ભાજપમાં 3 બેઠકોના ઉમેદવારોને લઈને વિવાદ. સાબરકાંઠા, બનાસકાંઠા, વલસાડમાં આંતરિક રોષ. યુવા મહિલા ચહેરા રેખા ચૌધરી સામે અસંતોષ ઉઠાવવા પ્રયાસ. સાબરકાંઠા બેઠક પરના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરની અટક પર વિવાદ. ભીખાજી ડામોર કે ઠાકોર તે ચર્ચાનો વિષય. અટક ડામોરમાંથી ઠાકોર કરાવી હોવાનો ભીખાજીનો દાવો. કોંગ્રેસ જાહેર કરી શકે છે ઉમેદવારોની યાદી. ગુજરાતમાં કોંગ્રેસે 10 બેઠકો પર ઉમેદવાર નક્કી કર્યા. સૂત્રોના દાવા મુજબ છોટાઉદેપુરથી સુખરામ રાઠવા ચૂંટણી લડી શકે. સુરતમાં મંદીથી તંગ આવી 2 સગા ભાઈઓનો આપઘાત. બંને ભાઈ રત્ન કલાકાર તરીકે કરતા હતા કામ. લોનના હપ્તા ન ભરી શકતા આપઘાત. થરાદ માર્કેટયાર્ડમાં 9 દિવસ હરાજી બંધ. 23 માર્ચથી 1 એપ્રિલ સુધી માર્કેટયાર્ડમાં રજા જાહેર. મજૂરોની અછત હિસાબી કામને લઈને લેવાયો નિર્ણય. રાજકોટ પોલીસ કમિશનરનું હોળીને લઈને જાહેરનામું. રસ્તા પર કલર, પાણીના ફુગ્ગા, તૈલી પદાર્થ ફેંકવાની મનાઈ. અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરી અરજી. ઈડીએ ધરપકડ ન કરવા કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી. પૂર્વ દિલ્હીના વેલકમ વિસ્તારમાં જૂની ઇમારત ધરાશાયી. લોકોના મોત થયા હતા. એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ. પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરાઈ. રાજ્યમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર. રાજકોટમાં સૌથી વધુ 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજ્યના 4 શહેરોમાં તાપમાન 39 ડિગ્રીને પાર.